ભારતમાં પશુ પક્ષીની બલિ ચડાવવી માનતાના નામે, ધાર્મિકતાના નામે, ધાર્મિક સ્થળની અંદર તે કાનૂની અપરાધ છે અને FIR દર્જ થાય છે. વિજ્ઞાન જાથાએ દેશવ્યાપી એક જન આંદોલન ઉપાડ્યું છે. કોઈ પણ રાજ્યની અંદર પશુ બલિના કિસ્સા જોવા મળે છે ત્યારે એને અટકાવવા માટે બનતા પ્રયાસો કરવામાં આવે છે. સ્થાનિક લોકોનો સહયોગી છે, જે સાથે રહેવું ફરજિયાત છે, પુરાવા આપવા ફરજિયાત છે. ત્યારબાદ વિજ્ઞાન જાથાની ટીમ હાજર રહી અને પશુ બલિ પોલીસની મદદથી અટકાવે છે. તાજેતરમાં રાજકોટ પોલીસ કમિશનર વિસ્તારમાં બેલડા ગામની અંદર પશુ બલિનો કિસ્સો સામે આવ્યો. માનતાના નામે દર 15 દિવસે પશુ બલિ ચડાવવામાં આવતી હતી. આસપાસના લોકો કંટાળી ગયા. ત્યાં માત્ર ને માત્ર મિજબાની માટે લોકો આવતા હતા તેવું પણ તેમનું કથન હતું. માતાજીનો કે ધાર્મિકતાના ઓઠા હેઠળ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવતી હતી. વિજ્ઞાન જાથાએ બીડું ઝડપ્યું કે આ કુપ્રથા, કુરિવાજ છે, સદંતર નાબૂદ થવો જોઈએ. 21મી સદી ચાલે છે. વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે. ચંદ્ર મંગળ ઉપરની આપણે વસવાટની તૈયારી કરી છીએ. ત્યારે હજી પણ કોઈ પણ માનતાના નામે કે રોગ મટવાના નામે, પુત્ર પ્રાપ્તિના નામે નિર્દોષ પશુ પક્ષીની હત્યા કરવામાં આવે છે. તંત્ર વિદ્યાના સહારે કરવામાં આવે છે. જેની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. હું અને તમે સાથે મળીને આ પશુ બલિ કાયમી બંધ થાય તેવા પ્રયત્નો કરીએ. વિજ્ઞાન જાથા એ રાતના એરપોર્ટ પોલીસ સ્ટેશનની મદદથી સ્થળ ઉપર ગયા. અમે રસ્તાની અંદર આવા બધા તત્વોએ આડસ ઊભી કરી હતી, કાંટા પાથર્યા હતા. અમે 15 મિનિટે માતાજીના મઢે પહોંચ્યા. ત્યાં ભુવા, એના સાગરીતો, મિજબાની માટે આવેલા લોકો રાતના અંધારામાં ફરાર થઈ ગયા. કોઈ હાથમાં આવ્યું નહીં. છેલ્લે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ છે. માતાજીના મઢે જોયું તો લોહીના ખાબોચિયા, ટીપા, જે ધાર્મિકતાના ચીજ વસ્તુ હતી તે જોવા મળી હતી. આપણે અતિ ક્રૂરતા ભર્યું નિર્દોષ પશુની હત્યા કરવામાં આવેલી હતી. ભૂવો છે, જે બોકડાનો પ્રસાદ હતો તે પોતાની ગાડીમાં લઈ અને રાત્રિના અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. અમારા પ્રયત્નો હતા કે એને સમજાવી, જાગૃતિ કેળવી અને આ અટકાવીએ, પરંતુ એક પણ વ્યક્તિ હાથમાં ન આવ્યા. ત્યારબાદ અમે પોલીસ સાથે પરામર્શ કરી આ ગામની અંદર અમે કાયમી માટે પશુ બલિ બંધ થાય તેવા જનજાગૃતિ સમજાવીને અને લોકસંપર્ક કરીને અટકાવવા મિટિંગ યોજવાના છીએ. વિજ્ઞાન જાથા કામ કરે છે તો અમુક લોકો, ખાસ કરીને પૂર્વગ્રહ પીડિત લોકો જણાવે છે કે તમે મુસ્લિમમાં બકરીદને દિવસે શા માટે કરતા નથી. અમારો જવાબ છે, આ કામ માત્ર ને માત્ર સરકાર કરી શકે છે. હિન્દુ સરકાર છે અને વર્તમાન સરકાર ધારેથી બહુમતીથી કરી શકે છે, જેના આપ સૌ જાણકાર છો. છતાં પણ વિજ્ઞાન જાથા પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તમે અટકાવો. આ વસ્તુ સદંતર ખોટી છે. માત્ર ને માત્ર સત્તાવાળા એક જ દિવસની અંદર લોકસભાની અંદર, રાજ્યસભામાં ખરડો પસાર કરી અને આ પશુ બલિ છે, તમામ જ્ઞાતિ, કોમ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, કોઈ પણ આવી કુપ્રથા હોય તો સદંતર બંધ કરાવી શકે છે. માત્ર ને માત્ર આ સત્તા સરકારને છે. સરકાર સિવાય કોઈ કરી શકતું નથી. પરંતુ વિજ્ઞાન જાથાને ખોટી રીતે બ્લેમ કરી, આક્ષેપ કરી અને નુકસાન કરવાના આવા લેભાગુઓ પ્રયત્ન કરતા હોય છે, જેની જાથા નિંદા કરે છે. ગઈકાલે અમે પશુ બલિ અટકાવવા માટે પ્રયત્ન કર્યા. અમે લોક સંપર્કથી, સમજાવટથી કે આ પ્રથા છે, માતાજી કદી પણ નિર્દોષ પશુ પક્ષીની હત્યાથી રાજી ન હોય અથવા પુત્ર પ્રાપ્તિ થાય કે રોગ મટે એનાથી કદી પણ આવી નિર્દોષ પશુની હત્યા ન કરવી જોઈએ.
એવી સમજપૂર્વક વાત કરી, સહૃદયતા કેળવી આવી કુપ્રથા બંધ થાય તેવા પ્રયત્નો કરીએ છીએ. અમે આપ સૌ જાગૃતોને વિનંતી કરીએ છીએ, આપ પણ અમને સાથ આપો અને આવી કુપ્રથા, પશુ બલિની પણ પ્રથા છે એ સદંતર નાબૂદ થાય એમાં આપ સહભાગી બનો અને અમોને જાથાને મદદ કરો. જાથા 35 વર્ષથી અડીખમ ફિલ્ડ ઉપર કામ કરે છે. એક પણ જાતનો નાત જાતનો કોઈ પણ કહી શકતું નથી. અમે કદી ભેદભાવ નહીં કર્યો નથી. અમારા કાર્યકરો કે જાથા ઉપર 100 રૂપિયાનો પણ ડાઘ નથી. આવી પારદર્શક સંસ્થા છે. તેમાં આપ સૌને વિનંતી કે તમે જેટલો સહયોગ થાય તેટલો સહયોગ કરો. માત્ર ને માત્ર બકરી ઈદના ઓઠા હેઠળ ખોટા આક્ષેપો કરવો એના કરતાં સરકાર પાસે તમે માગણી કરો તો વહેલામાં વહેલી તકે તમામ ધર્મો માટે ઉચિત થશે. એટલે કોઈ પણ ધર્મની અંદર આવી કુપ્રથા હોય એને જાથા વખોડે છે. આપ અમને સહભાગી થાય. ગઈકાલે જે પશુ બલિની હતી, એક નિર્દોષ પશુની હત્યા થઈ ગઈ હતી. બીજા 4 પશુ છે તે સીમની અંદર રાતના છોડી મૂકવામાં આવેલ, તે રાત્રિનો સમય હોય, હાથમાં આવેલ ન હતા. આપણે જોઈ છીએ કે નાનું 3-4 માસનો જે બોકડો હોય છે, નિર્દોષ પ્રાણી છે, એને હત્યા કરવી યોગ્ય નથી. આપ સૌ આમાં ભાગીદાર થઈ અને પશુ બલિ બંધ થાય તેવા પ્રયત્નમાં તમામ જ્ઞાતિ કોમ છે અમને મદદરૂપ થાય તેવી જાથા અપીલ કરે છે.